નમસ્કાર ખેડૂત મિત્રો, હું પિલુકિયા ઉત્તમ બોલું છું। આજે આપણે જીરા પાકમાં થતો એક બહુ જ ગંભીર રોગ, સુકારો રોગ વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। ઘણા ખેડૂત ભાઈઓને જીરા સારી રીતે ઉગે છે, પણ અચાનક છોડ સુકાઈ જાય છે। આવું થાય તો સમજી જવું કે ખેતરમાં સુકારો રોગ આવી ગયો છે। સુકારો રોગ શું છે? સુકારો એ માટીમાંથી ફેલાતો ફંગસ રોગ છે। આ રોગ છોડના મૂળ ભાગને નુકસાન કરે છે। જ્યારે મૂળ પાણી અને પોષક તત્વો શોષી શકતું નથી, ત્યારે આખો છોડ ધીમે ધીમે સુકાઈ જાય છે। સુકારો રોગના લક્ષણો: શરૂઆતમાં જીરાના પાંદડા થોડા પીળા પડે છે, પછી છોડ વાંકો થઈ જાય છે। થોડા દિવસોમાં આખો છોડ જમીન પરથી સુકાઈ જાય છે। જો તમે છોડને ઉપાડી જુઓ તો મૂળ ભાગ અંદરથી કાળો દેખાશે। ખેતરમાં ખાલી ખાલી જગ્યા પડવા લાગે છે। સુકારો થવાના મુખ્ય કારણો: ખેતરમાં વધારે પાણી ભરાવ રહે, જમીનમાં યોગ્ય ડ્રેનેજ ન હોય, વારંવાર એક જ પાક લેવાય, અને વાવણી પહેલા બીજ ઉપચાર ન કરવામાં આવે। આ બધું સુકારો રોગને વધારવાનું કામ કરે છે। સુકારો અટકાવવાના ઉપાય: ખેડૂત મિત્રો, સુકારો અટકાવવા માટે વાવણી પહેલા જ સાવચેતી રાખવી બહુ જરૂરી છે। વાવણી પહેલા ટ્રાયકોડરમાં 5 ગ્રામ પ્રતિ કિલો બીજ પ્રમાણે બીજ ઉપચાર કરો। જમીનમાં નિમખોળ અથવા ટ્રાયકોડરમાં નાખવાથી પણ ફાયદો થાય છે। ખેતરમાં પાણી ભરાવ ન રહે તેની ખાસ કાળજી રાખો। ખેતરમાં સારવાર શું કરવી? જો ખેતરમાં સુકારો રોગ દેખાય તો તાત્કાલિક કાર્બેન્ડેઝિમ 1 ગ્રામ પ્રતિ લિટર પાણી પ્રમાણે છોડના મૂળમાં ડ્રેન્ચિંગ કરો। રોગગ્રસ્ત છોડ કાઢી નાશ કરો, જેથી રોગ બીજા છોડમાં ફેલાય નહીં। ખાસ ખેડૂત સલાહ: પાક ફેરફાર અપનાવો। દર વર્ષે એક જ પાક ન લો। સ્વસ્થ અને પ્રમાણિત બીજનો ઉપયોગ કરો। આ નાનકડી સાવચેતી જીરા પાકને મોટા નુકસાનથી બચાવી શકે છે। આખરી શબ્દો: ખેડૂત મિત્રો, યોગ્ય સમય પર યોગ્ય ઉપાય કરશો તો જીરા પાકમાં સુકારો રોગને ચોક્કસ કાબૂમાં લઈ શકાય છે। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયોને લાઇક કરો અને આવી વધુ ખેતી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જય ખેડૂત।